જય દ્વારકાધીશ. આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગી ગયા 1:30. આપણે આવી ગયા જમવા. જમવામાં છે આજે રોટલી છે, પનીર ટીકાનું શાક ને ચણા મસાલા ને દાળ ચાવલ ને છાશ. તો જમીને મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ બનાવી રહેજો. ખાઈ લીધું મેં ને આવી ગયા ખાઈને ને આપણું કામ પૂરું થઈ ગયું. તો આપણું ગ્રેડર છે, તમે જોયું નહીં હોય ક્યારે. વાત તો સહી है. આ એની બ્લેડ હે ને આ એની આગળની બ્લેડ છે કે બતાવું અંદર તમે જોયું નહીં અત્યારે બતાવું તો વસ્તુ તમને. હજી આ છે બ્લેડનું ઊંચી નીચું સેટિંગ કરવાનું બધું એનું. આ બાજુ હે ને આ બાજુ 5 ને આ બાજુ 5. આ સ્ટારિંગ આખું ને આ ડિસ્પ્લે હે. આ બટન નહીં તો મને ખબર નથી શેના હે. ને આ બધું શણગારેલું હોય એનું. Oh my God! Wow! તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું હે ને હવે આપણે જઈશું અંજાર બાજુ. અંજાર મૂકવાનું ગ્રેડર ને. તો ત્યાં સુધી તો કન્ટિન્યુ બન્યા રહેજો. અંદરને બતાવ્યું તમને બહારને બતાવું. આના બ્લેડને રદાતા હે જો કે આપણે એક જમીન ખોદવી હોય તો એના માટે બનાવેલા હે. बात तो सही है. આ કેટલા છે 1 2 3 4 5 ને 6 હે. આ અંદરનું એન્જિન આવે, આ બાજુ એનું એન્જિન આવે ને આ બ્લેડ છે એ અંદર તમને બતાવ્યું. ને બીજી આ બ્લેડ છે, આ આખી એમ નીચી થાય ને ઊંચી થાય જેથી માલ આપણને ક્યાંય ખેંચવો હોય એના માટે બનાવ્યું હોય. બાકી આ બધું એને પાઇપ લાઈન બધું આવે, બધું પાવર સ્ટરિંગ છે. આ હવે પાછળનો ભાગ એ પાછળથી કંઈક આવું દેખાય. ટાયર આવે 6, 3 આ બાજુ ને 3 આ બાજુ. હવે જો ચાલુ કર્યું જો ના આવતી પાસે પિયરની સેટિંગ થાય. આ બધું લેવલ કરે અત્યારે બધું સેટિંગ થઈ જાય. એ બધું આવી રીતના થાય બટનથી. આવી રીતે કાંકીનું હોય આપણે હજી ખ્યાલ નથી. જોઈ શકો તમે બધા. આજ માટે આટલું મળી બધા બીજા વિડીયોમાં લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો.